હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ અને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। એટલે કે મિત્રો, જ્યારે વધારે ઠંડી પડતી હોય છે ત્યારે એરંડાની અંદર શું ફાયદો થતો હોય છે અને ઠંડી એરંડાની અંદર શું ફાયદામંદ કામ કરતી હોય છે। તો મિત્રો, જે કે વધારે ઠંડી પડે છે એના કારણે એરંડો અત્યારે સારો પણ થતો હોય છે અને એકદમ ડાલે પણ સારો પડે છે અને ઠંડીના કારણે એરંડાની અંદર ફાયદો પણ થતો હોય છે મિત્રો। પણ બીજું એ કે કદાચ એરંડાની અંદર વધારે ઢાળ પડે અને વધારે જે ઠાર પડતો હોય એના કારણે એરંડા બગડી પણ શકતા હોય છે દોસ્તો। એ પણ હું તમને આજે જ બતાવવાનો છું અને અમારી સાથે બના રહેજો, જે કે ટૂંક જ સમયની અંદર। તો દોસ્તો, જે કે તમને આ માળો જોવા મળી રહી છે એની અંદર જે માળની અંદર જે કોટા બેસતા હોય છે અને વધારે ઠાર પડે છે અને થોડું વધારે ઠાર પડતો હોય એના કારણે કોટા બેસી શકતા નથી અને એકદમ એ ફૂલી જતા હોય છે, એટલે કે ફૂલ થતા હોય છે અને ગળી જતા હોય છે। એ પણ હું તમને બતાવું છું, તો મારી સાથે બના રહેજો। ચાલો આપણે તો કે દોસ્તો, એ વધારે ઠંડીના કારણે તમે આ જોઈ શકો છો, આ જે કે આ માળ છે એની અંદરની જે આ ફૂલો જોવા મળી રહ્યા છે એ ફૂલો એ કારણે થતા હોય છે। તમે જુઓ કે ઘણા બધા એવા છોડની અંદર હશે કે એ વધારે ઠાર પડે અને ઠંડીની અંદર એની ડૂંકો જે હોય છે એ દાઝતી હોય છે, એટલે કે કાળી થતી હોય છે અને વધારે ઠંડી એરંડો સહન નથી કરી શકતો, એના કારણે એરંડાની અંદર એવું થતું હોય છે મિત્રો। તો આ પણ તમે જોઈ શકો છો આ માળની અંદર પણ, એટલે કે દોસ્તો વધારે ઠાર પડે એ એરંડામાં ફાયદામંદ નથી હોતો। એના કારણે દોસ્તો આપણે એક કામ કરવું જરૂરી છે, જે કે હું તમને આજે જણાવવાનો છું। એટલે કે વધારે જો ઠાર પડતો હોય તો એરંડાને હંમેશા પાણી આપવું અને એરંડાની અંદર ક્યારે એનો ચારો સુકાવા ના દેવો, એના કારણથી એરંડો બગડશે નહીં। અને જો તમારા ખેતરની અંદર કોરું હશે, પાણી જે નહીં આપેલું હોય, તો એ એક પણ માળ સક્સેસ થશે નહીં। એટલા માટે દોસ્તો તમે ભૂલ પણ ના કરતા અને અત્યારે ઠંડીના મોસમમાં એરંડો પાઈ નાખજો, એના કારણથી તમારો એરંડો ઓછો બગડશે। કારણ કે એની અંદર સુધારવા માટે કોઈ પણ દવા, કોઈ ખાતર, કોઈ ફર્ટિલાઇઝર ખાતર, યુરિયા કે ગમે તે કામ નહીં કરી શકે। ગમે તે દવા તમે નાખશો તે પણ કામ નથી કરવાની। એનું કારણ એક જ છે, ઠંડી ઓછી થાય। ઠંડી વધારે પડશે એનો કોઈ હોતો નથી, પણ જો એની અંદર હારે હારે ઠાર પડશે અને જે કે ધુવા કરે છે ને એના કારણથી એરંડાની ડૂંકો બગડતી હોય છે અને બીજું કે એ માળ જે કોટો બનતો હોય છે એ ફૂલ થઈ જતો હોય છે અને ગળી જાય છે, એ તકલીફ હોય છે। એટલે તમારે ધ્યાન રાખવાનું છે, એરંડાની ખેતીમાં હંમેશા પાણી આપવું અને ભેના ચારે એરંડો રાખવો, એના કારણથી એરંડો ક્યારેય બગડશે નહીં। અને કદાચ તમારા ખેતરની અંદર પાણી ઓછું પોખતું હોય તો એકદમ નરમ રીતે થોડું પાણી પાવો, પણ પાવજો જરૂરથી, નહીંતર અત્યારે આવી ઠંડીમાં આવા જે કે ઠાર પડે છે એના કારણે બગડવાની શક્યતા ખરી છે મિત્રો। તો તમે જોઈ શકો છો અમારા આ જે ખેતરની અંદર કે તમને જોવા મળતું હશે કે અમારે પણ આવા ઘણા બધા ફૂલો થઈ ગયા છે મિત્રો, અને એ પણ હું તમને આજે બતાવવાનો છું। તો આવી રીતે દોસ્તો આપણે શક્યતા અને અમે ખેતીવાડી કરીએ છીએ। અને બીજું કે આની અંદર અમે ઘણી બધી મહેનત પણ કરી છે અને સારા ખાતરો પણ ઉપયોગ કર્યા છે, તમે જોઈ શકો છો। પણ ઠંડીના કારણથી દોસ્તો, ઠંડીના કારણથી આવું ઘણું બધું થતું હોય છે, એટલે આપણે જોઈ શકીએ છીએ, આપણે સમજીએ છીએ। એટલા માટે હું તમને કહું છું, જુઓ કે આવી ઘણી બધી માળોની અંદર ફૂલો તમને જોવા મળતા હશે। જુઓ કે આ જે ઠાર પડે છે એના કારણે માળ કોટો નથી બની શકતો અને એ ફૂલ થઈ જતા હોય છે દોસ્તો। એના કારણે આપણે ખેડૂતોને નુકસાન આવતું હોય છે, એટલા માટે આપણે એરંડાની અંદર પાણી આપવું પણ જરૂરી છે। જો આની અંદર જુઓ, જે આ માળ છે એની અંદર તમને જોવા મળે છે કે આ ફૂલ, કારણ કે એને ઠંડી જે કે ઠાર આવે છે એ અડ્યો નથી, અને જે માળને ઠાર અડે છે એ માળ ગળી જતી હોય છે ફૂલ બનીને। તો દોસ્તો આવી રીતે આપણે આજે વાત કરવાની છે। તો મિત્રો, આ મારો વિડીયો તમને સારો લાગે તો દિલથી આગળ શેર કરજો, ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, કે જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળી જાય। તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। ચલો, હવે આપણે રજા લઈશું। તો તમે જોઈ લીધા મિત્રો, અમારા આ એરંડાની ખેતી છે। ચલો, હું તમને ચારે બાજુ આગળ ફેરવીને બતાવું છું।